અમદાવાદમાં અસલાલી વિસ્તારમાં આગની ઘટના. સનશાઇન હેન્ડીક્રાફ્ટના ખુલ્લા પ્લોટમાં આગ લાગી. 60 ટન સંગવાનના લાકડાનો જથ્થો બળીને ખાખ થયો. આગથી બાજુમાં આવેલા કંપનીના શેડને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. 23 જેટલા ફાયર ફાઇટર અને 70 ફાયર કર્મચારી હાજર રહ્યા. દ્રશ્યો તો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. આગથી બાજુમાં આવેલા કંપનીના શેડને નુકસાન પહોંચ્યું છે, કારણ કે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 70 ફાયર કર્મચારીઓ હાજર છે. તો અમદાવાદનો અસલાલી વિસ્તારમાં આગની આ ઘટના બની છે. આગના કારણે દોડધામ મચી છે. અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે. સનશાઇન હેન્ડીક્રાફ્ટનો ખુલ્લો પ્લોટ હતો, જ્યાં આગ લાગી. 60 ટન સંગવાનના લાકડાનો જથ્થો પણ બળીને ખાખ થઈ ચૂક્યો છે. સંવાદદાતા રાહુલ જોડાયેલા છે. રાહુલ, આગને લઈ હાલ સ્થિતિ શું છે? બિલકુલ, હાલ તો જો કરે જે આગ લાગી હતી વહેલી સવારે 4:30 આસપાસનો આગનો ઘટના જે છે લાગવાનો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. અને આગ છે જે અસલાલી વિસ્તારમાં આવેલા સનશાઇન હેન્ડીક્રાફ્ટ ખુલ્લા પ્લોટમાં આગ લાગી હતી, જેની અંદર 60 ટન સંગવાન લાકડાનો જથ્થો જે છે એ હતો ને તેની અંદર આગ લાગી હતી. જોકે જે આગ લાગી હતી તેના કારણે આજુબાજુ જે કંપનીઓ આવેલી છે, જેટલી 10 જેટલી કંપનીના જે શેડ છે તેને નુકસાન થયું હતું. અને આગની ઘટનાની અંદર 23 જેટલા ફાયર ફાઇટર અને 70 થી પણ વધુ જે ફાયરના કર્મચારીઓ છે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને 3 કલાકની મહા મહેનત બાદ જે છે આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. હાલ તો કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા એ પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે કે આગ લાગવાનું મુખ્ય કારણ શું હતું, અને આ ઇન્વેસ્ટિગેશન માટે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. જી રાહુલ, જોડાવા બદલ આભાર આપનો.